કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? સૌને પવિત્ર પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. આજે પાવનધારા 27મી છે, એટલે હવે 3 દિવસ જ બાકી છે મિત્રો. અને આજની વાર્તાનું ટાઇટલ છે ઉત્તમમાં ઉત્તમ દાન. તો ચાલો આપણે સાંભળીએ વાર્તા. રૂપનગરનો રાજા રૂપસેન ઘણો જ પ્રજાવત્સલ હતો. જેટલો બહાદુર એટલો દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. રાણી સુનયના પણ દરેક વ્રત કરતી, દાન પુણ્ય કરતી. રાજાના આંગણેથી કોઈ યાચક ખાલી હાથે પાછો ફરતો ન હતો. રાજા રાણી બધી વાતે સુખી હતા. વૈભવ સમૃદ્ધિ હતી. પ્રજા પણ સુખી જ હતી. લોકો રાજા રાણીની પૂજા કરતા હતા. બધી વાતનું સુખ હોવા છતાં શેર માટીની ખોટ હતી. અને એના લીધે રાજા રાણી ઘણીવાર ઘેરી ચિંતામાં પડી જતા. રાજાને રાજના વારસાની ચિંતા હતી અને રાણીને પોતાનો ખોળો ખાલી હતો એ વાતનું ઘણું દુઃખ હતું. પરંતુ પરમાત્મા દયાળુ છે. રાજા રાણીના પુણ્ય પ્રભાવ કરી અને રાજા રાણીને પાછલી ઉંમરે રાણીના કુખે એક પુત્રનો જન્મ થયો. હવે આધેડ વયની ઉંમરે, મોટી ઉંમરે સંતાન સુખ મળે ને એમાં દીકરો, અને ત્યારે દીકરાની વધારે બોલબાલા હતી. એટલે રાજા રાણી તો હર્ષથી ઘેલા ઘેલા થઈ ગયા અને ભગવાનને ગળગળા અવાજે ખૂબ જ ધન્યવાદ આપવા લાગ્યા. કુંવર તો લાડકોડથી મોટો થવા લાગ્યો. પાણી માંગે તો દૂધ હાજર થાય. રાજા રાણી પળ માટે કુંવરને આંખથી અળગો ન થવા દે. એમ કરતાં કુંવર 9 માસનો થયો. હવે એક દિવસ કુંવર માંદો પડ્યો. માંદગીથી એવો ઘેરાઈ ગયો કે પથારીવશ થઈ ગયો. રાજા રાણી તો ચિંતામાં ડૂબી ગયા. રાજવૈદ્યોએ દવા કરવા માંડી, પણ રોગ પકડાતો ન હતો. કોઈ કારી ફાવતી ન હતી. રાજાએ પરદેશથી પણ વૈદ્ય તેડાવ્યા. ભૂવા ભરાડી, દોરા, ધાગા, પીર, ફકીર, તાવીજ, જે કે ને બધું રાજા કરે. અને જેટલું વધારે કરે ને એમ કુંવર વધારે માંદો પડે. કુંવર હવે મૃત્યુ પથારી પર પડ્યો હતો. એટલે રાજા રાણીને સ્વાભાવિક વસ્તુ છે, નીંદર ઉડી જાય, આપણને કંઈ ફાવે નહીં. રાંધેલા ધાન રજડવા માંડ્યા. ધાનના કોળિયા ગળે ઉતરતા ન હતા. રાણી તો દિવસ રાત કુંવરની પથારી પાસે બેસી રહેતી અને આંખમાં આંસુ સુકાતા ન હતા. રાજા પણ ઢીલો થઈ ગયો હતો, કારણ કે એક તો દીકરો, સામે રાણી, એવું. એટલે ઘણીવાર ગળગળા અવાજે કુળદેવતાને પ્રાર્થના કરતા કે હે દેવામ, ઝૂંટવી લેવું હતું તો આપ્યું શા માટે? એકવાર કુંવરને બોલતો કરો, જોઈએ તો મારી જિંદગી લઈ લો, પણ મારા કુંવરને, મારા દીકરાને સારો કરી દો. ઉજાગરા, ભૂખ અને ચિંતાના કારણે રાજા રાણી પણ અડધા માંદા થઈ ગયા હતા. રાણી તો એટલી અશક્ત થઈ ગઈ કે ચાલતા ચાલતા લથોડિયું આવે ને પડી જતી. આંખે પણ અંધારા આવી જતા. હવે એક દિવસની વાત છે. મધરાતનો સમય છે. રાજા સાન ભાન ભૂલી અને મોતના મુખમાં પડેલા પોતાના કુંવરની પથારી પાસે બેઠા બેઠા ઝોકા ખાય છે. ઘડીકમાં નીંદર આવી જાય તો ઘડીકમાં પાછા ઝબકીને ઝાંકી જાય. એટલે એ તંદ્રા અવસ્થા, નહીં સૂતા નહીં જાગતા. એટલે એ તંદ્રા અવસ્થામાં એમની આંખ મીચાઈ ગઈ અને એમને સ્વપ્નમાં કોઈ અવાજ સંભળાયો કે હે રાજન, તું તારા એકના એક કુંવરને મૃત્યુ સૈયા પર પોઢેલો જોઈને ઘણી જ ચિંતા કરી રહ્યો છે. એ રાજા, તારો પુત્ર કોઈ દવાથી સાજો નહીં થાય જો એને કોઈ વ્યક્તિ ઉત્તમમાં ઉત્તમ દાનનું પુણ્ય આપે ને તો એ સાજો થશે. હવે તારા સદભાગ્ય અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે અને એ માસ અતિ ફળદાયી માસ છે. દરેક ભાવિક ભક્તો, નર નારીઓ વ્રત અને દાન પુણ્ય કરે જ છે. જે કોઈ નર કે નારીએ શ્રેષ્ઠ દાન કર્યું હોય ને એનું પુણ્ય જો એ તારા કુંવરને અર્પણ કરે ને તો તારો કુંવર સાજો થાય. બાકી તું ગમે તેટલા ઉપાય કરીશ પણ તારો કુંવર સાજો થવાનો નથી. એટલે કોઈ સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ દાન કરનારને તું શોધી કાઢ. હવે આવો અવાજ સાંભળ્યો એટલે રાજા તો એકદમ ઝબકીને ઝાંકી ગયો. બાવરી નજરે જોવા લાગ્યો કે મેં આ શું સાંભળી રહ્યો છું, કે કોણ મારા કાનમાં આવીને કહી ગયું
પણ એનો એકો એક શબ્દ એને યાદ રહી ગયા. એને તો તરત રાણીને ઊંઘમાંથી ઉઠાડી અને પોતે સાંભળેલા અવાજની વાત કરી. એટલે રાણીના પણ જીવમાં જીવ આવ્યો. હવે ડૂબતા માણસને તો અણખલાનો સહારો હોય જ. આમ બી તમને કોઈ એક હોપ આપે ને તો તમે એ હોપ પર કામ કરો તો તમારું એ કામ સફળ થતું હોય છે. રાણીએ તો રાજાને કીધું, હે નાથ, આવતીકાલે જ કે આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવો. હવે પહેલાં એવું હતું કે મેસેજીસ ને ચેટ્સ ને એવું કશું હતું નહીં, ફોન હતો નહીં. હવે કોઈ મેસેજને વાયરલ કરવો હોય તો શું થાય, તો ઢોલ ટીપી અને 2-4 સૈનિકોને મોકલતા અને એમાં એક સૈનિક ઢોલ ટીપે એટલે માણસો ભેગા થાય અને એક બીજો જે હોય એ જોશથી બોલે કે રાજાએ આવું કીધું છે એટલે એને ઢંઢેરો પીટાવો એવું કહેવાય. તો એ કહે છે કે કાલે જ આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવો અને ભગવાનની દયા હશે તો રાજ્યમાં કોઈક તો હશે ને કે જેનું દાન ઉત્તમમાં ઉત્તમ દાન એ કર્યું હોય તો કોઈક તો મળી જ જશે, મોટું ઇનામ જાહેર કરો એટલે આપણા કુંવરનું આયુષ્ય વધી જાય ને બચી જાય. રાજાએ તો બીજે દિવસે સવારે આખા રાજ્યમાં દાંડી પીટાઈ દીધી કે આ પવિત્ર પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનાર તમામ નર નારીને જાણ કરવામાં આવે છે કે જે કોઈએ આ પવિત્ર માસમાં ઉત્તમ દાન કર્યું હોય તે મહેલે આવે, કારણ કે રાજનો વારસો મૃત્યુ સૈયા પર છે. જો કોઈ તેને ઉત્તમ દાનનું પુણ્ય અર્પણ કરવા અને કુંવર જો બચી જાય છે, જે કોઈના પુણ્ય બળે કુંવર સાજો થશે એને રાજ તરફથી માન પાન અને 1,00,000 સોના મોરનું ઇનામ આપવામાં આવશે. રાજવંશ ટકાવી રાખવાનો અને રાજા પ્રત્યેનો વફાદારી દાખવવાનો આ સોનેરી અવસર હતો. હવે રાજાનો ઢંઢેરો સાંભળીને પુરુષોત્તમ માસનું વ્રત કરનાર અને આ માસમાં દાન પુણ્ય કરનાર અનેક ભાવિકો મહેલે આવવા લાગ્યા. બધાએ ગંગાજળ ભરી અંદલી ભરીને પોતાનું પુણ્ય આપવા લાગ્યા, પરંતુ કુંવર ના હલે કે ના ચલે તો બાપડો બેસૂદ પડ્યો જ છે. ઘણા વેપારીઓએ પુણ્ય આપ્યું, ઘણા કુબેરપતિઓએ પુણ્ય આપ્યું. આ પવિત્ર માસમાં રોજ ગરીબ ગુરબાઓને અઢળક દાન જે કરતા હતા ને એ લોકોએ એનું ફળ કુંવરને અર્પણ કર્યું, પણ એ ફક્ત દાન હતું. અને અહીંયા શેની જરૂર હતી? ઉત્તમમાં ઉત્તમ દાનની જરૂર હતી. એટલે સામાન્ય દાનથી તો કુંવરને સાજા થવાનું હતું જ નહીં. આમ જોવા જાવ તો ભગવાનની લીલા બહુ અપરંપાર છે. ભગવાન ક્યારે કોને હાઇલાઇટ કરી દેશે એ તો ઈશ્વર જ જાણે. અને એ હાઇલાઇટ કરવા માટે કોનું પાસું લે અને કયા પ્રકારે તમને બહાર લાવે એ તો એ જ જાણી શકે. અને આપણે બધી ઘણી વાર્તાઓમાં આપણે જોયું. એટલે આજે પણ કંઈક આવી જ છે કે બધાએ પોતપોતાનું પુણ્ય અર્પણ કર્યું અને તોય કુંવરની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહીં. એટલે રાજા રાણી તો મૂંઝાયા, હવે કરવું શું? રાજ્યમાં દાન કરવાવાળા તો સેંકડો હતા, પણ એમાંથી કોઈનું દાન ભગવાનની નજરમાં શ્રેષ્ઠ હતું નહીં. ઉત્તમમાં ઉત્તમ દાન કયું હશે એની રાજા રાણીને તો ખબર જ નથી. રાણી તો હતાશ થઈને રડવા માંડી. 2 દિવસ વીતી ગયા. હવે તો કુંવર મૃત્યુની સાવ નજીક પહોંચી ગયા. 3જા દિવસની સવારે એક ભિખારી જેવો ચિથરે હાલ કૃશ કાયાવાળો માણસ મહેલે આવ્યો. એના દરહણ જોઈને પહેલાં તો પહેરેગીરીઓ એને અંદર ન આવવા દીધો. પેલા ગરીબે ખૂબ વિનંતી કરી કે માંડ અંદર જવા દીધો. હવે રાજા રાણી તો એને જોઈને જ વિચારમાં પડી ગયા કે આનો દેખાવ પણ એવો છે કે એને 8-10 દિવસથી ખાવા જ નહીં મળ્યું હોય. રાજાને એમ કે ભૂખ્યો માણસ આવ્યો છે, કદાચ ખાવાનું માંગશે. એટલે રાજા રાણીએ રસોડામાંથી કંઈક ખાવાનું લઈ આવે તો બાપડાને ખવડાવાય. એટલે આદેશ આપ્યો કે જાઓ આના માટે જમવાનું લઈ આવો. ત્યારે માણસ એવું કહે છે કે હે રાજા, મારા દરહણ જોઈને તમને હસવું આવતું હશે પણ દાંત ન કાઢજો. હું આ ગામનો ઘાંચી છું અને મેં કરેલા દાન પુણ્ય હું કુંવરને આપવા માટે આવ્યો છું, તો મને કૃપા કરીને પુણ્ય આપવાની રજા આપો. હવે રાજા રાણી તો એકબીજાની સામે જોવા માંડ્યા કે જેના શરીર ઉપર પૂરા વસ્ત્ર નથી, જેના ચહેરા પર ગરીબાઈ આળોટી રહી છે, એવા ભિખારીએ એવું તે વળી કેવું દાન કર્યું હશે કે જે ઉત્તમમાં ઉત્તમ દાન કહેવાતું હશે. રાજા આમ તો ના જ પાડવાનો હતો કે ભાઈ મારે તારું દાન પુન કંઈ જોતું નથી, પણ રાણીએ ઈશારાથી કીધું કે એને કરવા દો, ના પાડશો. રાણી સમજદાર હતી. એ જાણતી હતી કે ઘણીવાર
રથનો ઉકેડેથી જ મળે. આપણને લાગતું હોય કે આની પાસે કશું જ નથી, ત્યાંથી જ તમને કંઈક સારી હોપ મળે. અને વળી આંગણે આવેલાનું અપમાન કરાય નહીં, એટલે આટલા બધા આવી ગયા તો આ એક વધારે. એવું જાણીને રાણીએ ઈશારો કર્યો. રાજાએ રાણીનો ઈશારો સમજી ગયો એટલે બોલ્યો કે હે ઘાંચી, જો તે ઉત્તમમાં ઉત્તમ દાન કર્યું હોય ને એનું ફળ તું કુંવરને આપ, અને જો કુંવર સાજો થશે તો ભગવાન કૃપાથી તારું દારિદ્ર્ય દૂર થઈ જશે. કારણ કે 1 લાખ સોના મળે તો આપવાની જતી રાજાએ. ઘાંચીએ તો ગંગાજળ મંગાવ્યું. તેલથી ચીકણા થયેલા જમણા હાથમાં અંજલિ ભરીને ઊંચા અવાજે બોલ્યો, હે દયાળુ પુરુષોત્તમ મહારાજ, આ પવિત્ર અમૃત માસમાં જેના તમે અધિષ્ઠતા છો અને તમારું વ્રત કરનારને અનેક ગણું ફળ આપો છો, એવા આ મહિમામયી માસમાં મેં શુદ્ધ જે દાન કર્યું છે, અને એ દાન જો તમારી નજરમાં ઉત્તમમાં ઉત્તમ હોય તો એનું મને જે કોઈ પુણ્ય પ્રાપ્ત થાય છે ને એ બધું જ પુણ્ય હું આ કુંવરને અર્પણ કરું છું. અને આ પુણ્ય બળના પ્રભાવે કુંવર સાજો થઈ જાય અને એને તમે સાજો કરો. આ બધી તમારા હાથની વાત છે. ઘાંચીએ નિષ્કામ ભાવે પ્રભુની પ્રાર્થના કરી અને ગંગાજળની અંજલિ કુંવરના મુખમાં રેડી દીધી. અને ત્યાં તો શું ગજબ થઈ ગયો, ચમત્કાર થયો. બેભાન પડેલો કુંવર આંખો ખોલી, પડખું ફર્યો અને પછી પીવા માટે પાણી માંગ્યું. હવે રાજા રાણી તો હરખાઈ ગયા. એમને ખાતરી થઈ ગઈ કે નક્કી ઘાંચીએ કંઈક એવું તો દાન કર્યું છે કે જે ઉત્તમમાં ઉત્તમ દાન હોય. નહીંતર કુંવરને આટલી બધી સુધા કે શાન આવે જ નહીં, કારણ કે આટલા બધા આવીને ગયા. પાણી પીધા પછી તો કુંવર પથારીમાં બેઠો થયો. હાથ જોડીને પ્રથમ ઘાંચીને પ્રણામ કર્યા, પછી માતા પિતાને પગે લાગ્યો. અને ત્યારે તો રાજા રાણીની ખાતરી જ થઈ ગઈ, કુંવર હવે કાળના પંજામાંથી મુક્ત થઈ ગયો છે. રાજા રાણીએ તેલીને પ્રણામ કર્યા અને ગળગળા અવાજે આભાર માન્યો કે આવતીકાલે તમે દરબારમાં આવો. પછી બાપડાને રથમાં બેસાડીને એના ઘેર મોકલી દીધો. અને મહેલમાં તો આનંદ થઈ ગયો. કુંવર આવી ગયો, જીવતો થઈ ગયો ભાઈ કુંવર. રાત વીતીને સવાર થયું ત્યાં તો કુંવર હાલતો ચાલતો થઈ ગયો. એને નખમાંય રોગ ના રહ્યો. ઉત્તમમાં ઉત્તમ દાનના ફળના પ્રભાવે કાળને પણ પાછો કાઢ્યો. કાળ પણ હાર્યો છે મિત્રો. બીજા દિવસે સવારે દરબાર ભરાયો. અમીર ઉમરાવ આવ્યા, ધનપતિ આવ્યા, સેનાપતિ, પ્રધાન, સાજન, મહાજન, રાજાના સિપાહીઓ બધા આખું ગામ ટોળે વળ્યું, કારણ કે બધાને ખબર હતી. અને એમાં તો ઘાંચીને ખૂબ માન સન્માન અને આદરથી શણગારેલા રથમાં બેસાડી અને દરબારમાં લાવ્યા. રાજાએ ઉઠીને માનપાન આપ્યું અને પોતાના સિંહાસન પર પોતાની પાસે બેસાડ્યો. પછી રાજાએ પૂછ્યું કે હે ભાઈ ઘાંચી, મારા હૃદયમાં એક શંકા છે, તેથી મને આ વાત પૂછવાનું મન થાય છે કે તું દેખાવે તો સાવ કંગાળ જણાય છે, ખાવાના સાસા હોય એવી તારી કૃશ કાયા છે, છતાં પવિત્ર પુરુષોત્તમ માસમાં એવું તે કયું મહાદાન કર્યું કે જે દાનને સ્વયં પુરુષોત્તમ પ્રભુએ ઉત્તમમાં ઉત્તમ દાન ગણ્યું છે. જો તને કહેવામાં વાંધો ના હોય તો તું કે, મારી શંકાનું સમાધાન થાય. પ્રજાને પણ ખબર પડે ને, બીજાને ખબર પડે કે ઉત્તમમાં ઉત્તમ દાન કોને કહેવાય, તો એમને જાણવા મળે. ઘાંચી તો ઊભો થયો. મુખ ઉપર જરાય ગર્વ નથી હો, અતિશય નમ્રથી. હંમેશા જે ઝાડને ફળ આવતા હોય એ ઝાડ હંમેશા ઝૂકેલું રહે. એટલે આપણામાં જો બધું કંઈ હોય સારું તો આપણે હંમેશા વિનમ્ર રહેવું જોઈએ. બાકી બાવળિયા હોય ને એ જ સીધા ટટ્ટાર ઊભા રહે. બાકી તમે કોઈનું ફળવાળા ઝાડને ઊભેલા ટટ્ટાર નહીં જુઓ. એની આંખોમાં નિષ્કામ ભાવ છે. બે હાથ જોડી બધાને પ્રણામ કરતા એ અતિ નમ્ર અવાજે બોલ્યો કે હે મહારાજ, મારો દેખાવ જેવો છે ને એવો જ હું કંગાળ છું. હું ઘાંચી છું. મારી ઘેર ઘાણી છે. તલ અને એરંડા પીલું છું. જે દિવેલ નીકળે ને એ વેચીને ઘરનું ગાડું ગબડાવું છું. વસ્તાર જાજો છે. 7 દીકરીઓ 7 દીકરા છે. એટલે ગમે એટલી મહેનત કરું ને તો એ પેટનો ખાડો પૂરાતો નથી. અન્ન અને દાંતને તો વેર છે. છોકરાઓને ભૂખ્યાના સુડાવા પડે ને એની ખાતર ઘણીવાર ઉછીને પૈસા લેવા પડે. અને પછી શું થાય, વાયદા પ્રમાણે વ્યાજે લીધેલે નાણાં ચૂકવી નથી શકતો, એટલે લેણદારોના કડવા વેણે સાંભળવા પડે. લેણાનો ધડી લાડકો, એ કહેવત સમજીને માથું નીચું કરીને બધું સાંભળી લઉં છું. વધુ થોડા દિવસોનો વાયદો કરીને ધંધામાં ધ્યાન આપું છું.
હવે આ વર્ષે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો એટલે મેં મારી પત્નીએ વિચાર કર્યો કે પેટ માટે વેટ તો બહુ કરી, હવે થોડું ધર્મ ધ્યાન કરીએ. આખો મહિનો નદીએ નહીં એકટાણા કરવા. અમે બંને વ્રત કરવાનો સંકલ્પ કર્યો તો ખરા, પણ હવે મુશ્કેલી અને મૂંઝવણી આવીને ઊભી રહી કે વ્રતની વિધિમાં એવું છે કે વ્રત કરનારે યથાશક્તિ દાન પુણ્ય કરવા પડે, બ્રહ્મભોજન કરાવવું પડે. હવે અમારાથી એ થાય એમ નહોતું, કારણ કે લોટ લાવવાના ફદિયા ન હતા, તો દાન ક્યાંથી કરવું? ખૂબ વિચાર કર્યા પછી અમને એક રસ્તો એવો સૂઝ્યો કે મેં મારી પત્નીને કહ્યું કે દાન દક્ષિણા આપવાની તો જાણે આપણી તાકાત છે નહીં, પણ જો આપણે કંઈક સત્કર્મ કરીએ તો એ દાનનું ફળ મળે. આપણે એમ કરીએ કે આખો મહિનો છે ને આપણા બળદને ઘાણીએ જોડવાનો જ નહીં, એના પર એટલી દયા રાખીએ એટલે એ પુણ્ય જ કર્યું કહેવાય ને. બળદ બાપડાને બેઠા બેઠા ખાવાનું આપવાનું, મહેનત નહીં કરાવવાની. ત્યારે મારી પત્ની કહેવા લાગી કે બળદને ઘાણીએ જોડીશું નહીં એ વાત તો ઠીક, ચલો એને બેઠા બેઠા આખો મહિનો ઘાસ ખવડાવીએ એ પણ ઠીક, પણ ઘાણી બંધ રહેશે છોકરા શું ખાશે? તો લેણદારોને શું આપશો? તેલ નહીં નીકળે તો વેચશો શું? હવે પછી કે એક રસ્તો એવો કાઢ્યો કે એનો એ રસ્તો છે, એક ઘડી ઘાણીએ હું જોડાઈશ અને એક ઘડી તું જોડાજે, વારા ફરતી બંને જણા ઘાણીએ જૂટશું અને આ મહિનો એક ઘડી વધારે મહેનત કરીશું. એના 2 તાંબિયા આવશે, આપણે રોજ એ 2 તાંબિયાનું દાન કરીશું. બસ પછી તો શું, વ્રતનું ફળ મળશે. મારી પત્નીના વાતે ગળે વાત ઉતરી ગઈ એટલે અમે બંને હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે રોજ સવાર નદીએ સ્નાન કરવાનું, કાંઠાગોરની વાર્તા સાંભળી વારા ફરતી ઘાણીએ જૂતવાનું, રોજ એક ઘડી વધારે મહેનત કરવાની, એના 2 તાંબિયા વધારે આવે. એ 2 તાંબિયા કથા સાંભળવા જાય ને તો એ કથાની પોથી ઉપર મૂકે. હું મારી પત્ની રોજ બપોર કથા સાંભળવા જતા, એટલે કથા ઉઠે એટલે પોથી પર 1 તાંબિયો મારી પત્ની મૂકે ને 1 તાંબિયો હું મૂકું. જ્યારે વ્રત પૂરું થાય ત્યારે અમારા પરસેવાના પૈસામાંથી 1 બ્રાહ્મણને જમાડ્યો અને વ્રતનું ઉજવણું કર્યું. હે મહારાજ, વ્રત કહો તો વ્રત, દાન કહો તો દાન, અમે આટલું જ કર્યું છે. મેં બળદને મુક્તિ આપી અને સત્કર્મ કર્યું અને પરસેવાની કમાણીમાંથી 2 તાંબિયાનું દાન કર્યું. એને ઉત્તમ દાન કહી શકાય કે કેમ એ હું જાણતો નથી, પણ મેં તેનું પુણ્ય કુંવરને અર્પણ કર્યું અને કુંવર સાજા થયા. એથી હવે મને એવું લાગે છે કે મેં જે દાન કર્યું ને ભગવાનની નજરમાં કદાચ ઉત્તમમાં ઉત્તમ દાન હશે. ગાંચી આગળ કશું બોલે ત્યાં તો આકાશવાણી સંભળાય કે હે ભક્ત, તે જે દાન કર્યું છે ને એ જ ઉત્તમમાં ઉત્તમ દાન છે. હવે આકાશવાણી સંભળાય એટલે બધા તો ચકિત થઈ ગયા અને ગાંચીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. રાજાએ તેને 1,00,000 સોના મોરો આપી, કાચણને રેશમી વસ્ત્રોની જોડ આપીને પોતાની બેન બનાવી. એ ભાવિકો, તમે હજારો લાખોનું દાન કરો, સુવર્ણ કે હીરા મોતીનું દાન કરો, પણ જો તેમાં હૃદયની શુદ્ધતા નહીં હોય ને તો એ ધન જો તમારા પરસેવાનું નહીં હોય ને તો એ કદી ઉત્તમ દાનમાં સ્થાન પામશે નહીં. તમારા પરસેવાની કમાણીમાંથી રાતી પાયનું પણ જો તમે દાન કરો છો ને તો અભી પ્રભુ એમાં પ્રસન્ન થશે. ગાંચી અને ગાંચણ મૃત્યુલોક પર સર્વ સુખો ભોગવીને અંતકાળે સદૈવ વૈકુંઠ પામ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જે અંતઃકરણના શુદ્ધ ભાવથી પરસેવાની કમાણીના પાય પૈસાનું દાન કરે, તમારું વ્રત કરે, આખો મહિનો નાય, કથા વાર્તા સાંભળે, વાંચે, એ બધાની ઉપર પ્રસન્ન થજો અને સર્વનું કલ્યાણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, હવે થોડીક જ વાર્તાઓ બાકી છે, 2 કે 3, પછી આ મહિનો પૂરો થઈ જશે. આપણો આ વાર્તાનો ક્રમ બંધ થઈ જશે. પણ મિત્રો, મારી તમારા બધાને એક નમ્ર વિનંતી છે કે તમને લોકોને મારી કથા ગમી હોય, મેં બરાબર કરી, મારી ભૂલો તમે સુધારી શકો છો મને કોમેન્ટ લખીને કે મને પર્સનલમાં ચેટ કરીને કે ભાઈ આ ભૂલ થઈ ગઈ તમારી, તો હું 100% એને સુધારી અને આગળ નવો પ્રયત્ન કરીશ. પણ બધાને આ મારી વાર્તા, મારો ભાવ કેવો લાગે છે પ્લીઝ મેસેજ કરીને મને વોટ્સઅપ પર મને જણાવો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટો આવતી નથી, હું એ પણ જોઈ રહી છું.
બીજું મને કશું નથી જોતું, બસ તમને લોકોને વાર્તાઓ કેવી લાગે છે, તો ભવિષ્યમાં આ કામ મારે કરવું કે શું કરવું એની ખબર પડે. બાકી મોજ કરો અને રોજ કરો. આપણે કાલે નવી જ વાર્તા સાથે ફરી મળી રહ્યા છીએ. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.